Hello everyone, myself Brijal Patel from Aswamik Vidyalaya. Today's subject is ગુજરાતી. આજે આપણે કયો લેટર શીખીશું? નવા લેટર શીખીશું. કયો લેટર છે? ભ. આ કયો લેટર છે? ભ. બાજુમાં કઈ પિક્ચર છે? બમેડો. Which picture is this? બમેડો. આ કયો પિક્ચર છે? બમેડો. ને આ કયો લેટર છે? ભ. આજે આપણે કયો લેટર શીખીશું? ભ. નાવ હવે આપણે ટ્રેસ કરીશું. ફર્સ્ટ આ કયો લેટર છે? બ. સ્લોલી કરવાનું છે. શું કરી રહ્યા છે? ટ્રેસ કરી રહ્યા છે. ટ્રેસ. આ કયો લેટર છે? ભ. ભમરડાના ભ. કમ્પ્લીટ. એકવાર ફરીથી કરીશું. બાજુમાં કયો પિક્ચર છે? બમેડો. નાવ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ટ્રેસ કરીશું. ફર્સ્ટ તો વાક છે. આ કયો લેટર છે? બ. પૂરો બ લેટર છે. સાથે બોલતા પણ જવાનું છે. ભમેડાના ભ. લાઈન ટચ કરીને કરવાનું છે. હવે જાતે લખીશું. Complete. B letter complete. Now we will write in ગુજરાતી નોટબુક. હવે આપણે ગુજરાતીની નોટબુકમાં લખીશું. આ કયો લેટર છે? ભ. અને બાજુમાં કઈ પિક્ચર છે? બમેડો. હવે આપણે બ લેટર લાઈનમાં લખીશું. લાઈન ટચ કરીને. આ કયો લેટર છે? ભ. સાથે બોલતા પણ જવાનું છે. ભમેડાના ભ. લાઈન ટચ કરીને લખવાનું છે. કમ્પ્લીટ. હવે આપણે ભમેડો ડ્રો કરીશું. શું ડ્રો કરી રહ્યા છે? ભમેડો. કમ્પ્લીટ. તેવી જ રીતે બ લેટર લખવાનો છે અને નીચે ભમેડો ડ્રો કરવાનો છે. હવે આપણે ગુજરાતીની ટેક્સ્ટ બુકમાં લખીશું. ઓપન યોર ગુજરાતી ટેક્સ્ટ બુક. કયો લેટર છે? બ. અને બાજુમાં એના પિક્ચર્સ છે. ફર્સ્ટ ભમરો, ભમેડો અને ભારત. આ શું છે? પિક્ચર્સ છે. ભમરો, ભમેડો અને ભારત. હા, ભારત છે. ફર્સ્ટ નાવ વી વિલ ટ્રેસ. અહીં નંબર આપેલા જ છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે ટ્રેસ કરીશું. ફર્સ્ટ ધ્યાનથી કરવાનું છે. સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ and last 7. ફરીથી એકવાર કરીશું. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ and last 7. કમ્પ્લીટ. ટ્રેસ કમ્પ્લીટ. અહીં નંબર આપેલા છે તે પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ ટ્રેસ કર્યું છે. આ કયો લેટર છે? બ.
નેક્સ્ટ ભ ને ભમરડા સાથે મેચ કરવાનું છે. આ કઈ પિક્ચર છે? વિચ પિક્ચર ઇઝ ધીસ? ભમેડો. ભ લેટરને ભમરડા સાથે મેચ કરવાનું છે. ફર્સ્ટ આ કઈ લેટર છે? ભ. તો મેચ થશે? યસ. મેચ ઇટ. મેચ કરો. આ કઈ લેટર છે? ભ. એટલે મેચ થશે. બીજો લેટર છે એટલે મેચ નહીં થશે. આ પણ બીજો લેટર છે. આપણે શીખી ગયા આગળ. આ કયો લેટર છે? બ. એટલે મેચ નહીં થશે. યસ, મેચ થશે. યસ, આ પણ બ લેટર છે એટલે મેચ થશે. બીજો લેટર છે એટલે મેચ નહીં થશે. આ પણ બીજો લેટર છે એટલે મેચ નહીં થશે. કમ્પ્લીટ. નેક્સ્ટ ભ શોધો અને એના પર સર્કલ કરવાનું છે. ભ લેટર શોધીને એના પર સર્કલ કરવાનું છે. આ ભ લેટર છે? નો. યસ. બરાબર. આ છે? નો. યસ. આ છે? નો. બીજો લેટર છે? યસ. સર્કલ કરો. બીજો લેટર છે એટલે સર્કલ નહીં થશે. યસ. બીજો લેટર છે સર્કલ નહીં થશે. કમ્પ્લીટ. નાવ હવે આપણે ભ લેટરમાં કલર કરીશું. કોઈ પણ કલર લઈ શકાય. કમ્પ્લીટ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ટ્રેસ કરીશું. કયો લેટર છે? ભ. સ્લોલી કરવાનું છે, લાઈન ટચ કરીને. સાથે બોલતા પણ જવાનું છે. બ ભમેડાના બ. લાસ્ટ. કમ્પ્લીટ. પહેલાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ટ્રેસ કર્યું છે. પછી આપણે ભ ને ભમેડા સાથે મેચ કર્યું છે. ભ લેટરને શોધીને આપણે સર્કલ કર્યું છે અને ભ લેટરમાં કલર કર્યું છે અને સ્ટેપ બાય સ્ટેપ ભ લેટર ટ્રેસ કર્યું છે. ભ લેટરને ટ્રેસ કર્યું છે. કમ્પ્લીટ. થેન્ક યુ.